सास भी कभी बहू थी સિરિયલ દરેકને યાદ હશે. મારા મમ્મી કે પછી તમારા સાસુ કે કોઈ પણ બી હશે કે એ લોકો ક્યોંકि સાસ ભી કભી બહુ થી જ્યારે સિરિયલ ટીવી પર આવી જાય એટલે રિમોટ લઈને ટીવીની સામે બેસી જવાનો. અને એ જ સિરિયલ સ્મૃતિ ઈરાની સાથે ફરી પાછી આવી રહી છે. જી હા, તમે સાચું સાંભળી રહ્યા છે. સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે Z+ સિક્યુરિટી સાથે સ્મૃતિ ઈરાની એટલે કે ક્યોંકि સાસ ભી કભી બહુ થી ની એ બહુ અત્યારે શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ શું તમને ખબર છે કે એ સમય કરતા અત્યારના સમયમાં તે કેટલી ફી લઈ રહી છે? આવો જાણીએ. ટેલિવિઝન ક્વીન એકતા કપૂરનો આ શો સતત 8 વર્ષ સુધી TRP ચાર્ટમાં ટોચ પર રહ્યો છે અને આ શોએ દર્શકોના દિલમાં ખાસ એક સ્થાન પણ બનાવ્યું હતું. સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયના પાત્રો એટલે કે તુલસી અને મિહિર હજુ પણ લોકોને યાદ છે. એ તો સૌ કોઈ જાણે જ છે કે આજકાલ ટેલિવિઝન પર અનુપમા સૌથી લોકપ્રિય સિરિયલ બની છે. રૂપાલી ગાંગુલી અત્યારે સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી પણ છે અને આ સિરિયલની TRP પણ કદાચ વધારે જ સામે આવી રહી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સ્મૃતિ ઈરાની ક્યોંકि સાસ ભી કભી બહુ થી ના શૂટિંગમાં અત્યારે Z+ સિક્યુરિટી સાથે વ્યસ્ત છે. ત્યાં કોઈ પણ ફોન કે કેમેરો લઈ જવાની સુવિધા નથી એટલે કે ના પાડવામાં આવી છે જેથી કરીને તે શો લીક ન થાય. પરંતુ તમને જાણીને એ વાતની નવાઈ લાગશે કે એક એપિસોડના હાલ સ્મૃતિ ઈરાની 14 લાખ રૂપિયા લઈ રહી છે. જી હા, આ વાત હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ મળતી માહિતી પ્રમાણે હવે તમારો અને મારા મમ્મીનો કે એવો ફેવરેટ શો એટલે કે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2 ફરીથી આવી રહ્યો છે.